હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ભાગ નંબર 2, જે આપણે સિરીઝ ચાલુ કરી છે જુલાઈથી લઈને ડિસેમ્બર સુધીની જે કરંટ અફેર્સની સિરીઝ છે ટોપ 300. બરાબર, તો આ લાસ્ટ 6 મંથના જે ટોપ 300 છે એના વિશે આપણે ભાગ 1 જે છે એટલે કે પાર્ટ 1 જે છે એ ઓલરેડી અપલોડ કરી દીધેલ છે. તો જે લોકોએ પહેલાં આ વિડીયો ના જોયો હોય તો એ પહેલાં જોઈ લેવો. હું તમને અહીંયા આઈ બટનની અંદર આ પહેલો ભાગ જે છે એ આપી દઈશ. બરાબર, જેથી કરીને આ પહેલો ભાગ પણ જોઈ લેવો પહેલાં. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાર્ટ નંબર 2, લાસ્ટ 6 મંથના કરંટ અફેર્સની અંદર. તો એની પહેલાં મિત્રો, તમારા સપોર્ટની જરૂર હોવાના કારણે તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક પાર્ટ અને ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું મિત્રો. છેલ્લા 6 મહિનાના ભાગ વાઇઝ આપણે જોઈએ છે. એક પાર્ટની અંદર આપણા ટોપ 100 ક્વેશ્ચન હોય છે, એવી રીતે આપણે ટોપ 300 જોવાના છીએ. બરાબર મિત્રો, તો દરેક એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા લીધેલ છે. એનો પાર્ટ નંબર 2 આપણે આજે જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીશું મિત્રો. પહેલો જ ક્વેશ્ચન છે, દુનિયાનો સૌથી મોટો અંડરપાસ, જનાવરો માટેનો જે અંડરપાસ છે એ કયા રાજ્યમાં નિર્મિત કરવામાં આવ્યો છે? તો એ મિત્રો નિર્મિત કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશમાં. બરાબર, તો આ જે અંડરપાસ છે એની નીચેથી આ રીતનો જે અંડરપાસ હશે એની નીચેથી કોઈ પણ જનાવર ઇઝીલી ત્યાંથી જઈ શકે છે અને ત્યાં આગળ કેમેરા પણ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈ પણ જે જનાવર પાસ થશે ત્યાંથી કોઈ પણ પશુ અથવા વાઘ, સિંહ કોઈ પણ પસાર થશે તો એનું કેપ્ચર પણ ઇઝીલી કરી શકાય. તો આ જ અહીંયા મિત્રો યાદ રાખજો, જનાવરો માટેનો દુનિયાનો સૌથી મોટો અંડરપાસ મધ્યપ્રદેશ રાજ્યમાં નિર્મિત કરવામાં આવ્યો છે. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. મધ્યપ્રદેશ રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી દઉં તમને. મધ્યપ્રદેશના જે રાજ્યપાલ હતા લાલજી ટંડન, તો એમનું નિધન થઈ ગયું છે, જેના કારણે મધ્યપ્રદેશ રાજ્યનો રાજ્યપાલ તરીકેનો જે વધારાનો ચાર્જ છે એ જુલાઈ 2020થી, યાદ રાખજો મિત્રો, જુલાઈ 2020થી આનંદીબેન પટેલને આપણા પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ દ્વારા સોંપવામાં આવ્યો છે. તો આ તમારે યાદ રાખવાનું છે. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનું સૌથી મોટું પિગરી મિશન કયા રાજ્યએ લોન્ચ કર્યું છે? તો એ લોન્ચ કર્યું છે મેઘાલય રાજ્યએ. ઓકે, મેઘાલયની કેપિટલ છે શિલોંગ. બરાબર. થર્ડ ક્વેશ્ચન છે, કેન્દ્ર સરકારની સ્ટાર્ટઅપ રેન્કિંગમાં કયા રાજ્યએ ટોપ કર્યું છે? તો એ ટોપ કર્યું છે આપણું ગુજરાત રાજ્ય. ગુજરાત વિશે વાત કરીએ તો ગુજરાતની કેપિટલ ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે? તો એમનું નામ છે જસ્ટિસ વિક્રમનાથ. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ગુજરાત જે છે એ વોટર મેનેજમેન્ટ રેન્કિંગની અંદર પણ આ જે વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ એટલે કે જળ પ્રબંધક સૂચકાંક છે તો એમાં પણ ટોપ પર રહ્યું છે. આપણે ફોર્થ ક્વેશ્ચનની વાત કરીએ તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં કહીએ તો વિશ્વ આરોગ્ય સંગઠન. બરાબર, તો એની જે સ્વતંત્ર પેનલ છે એમાં કયા ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ કરવામાં આવ્યા છે પ્રીતિ સૂદનને. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ, દક્ષિણ ભારતની પ્રથમ કિસાન રેલ જે છે એ ક્યાં ચલાવવામાં આવી છે? તો મિત્રો ખૂબ જ યાદ રાખવા જેવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે બે ક્વેશ્ચન છે એવા. એક તો છે ભારતની કિસાન રેલ અને બીજી છે દક્ષિણ ભારતની. તો જે દક્ષિણ ભારતની પ્રથમ કિસાન રેલ છે એ ક્યાં ચલાવવામાં આવી છે? તો આંધ્રપ્રદેશથી લઈને દિલ્હી સુધી. બરાબર, જ્યારે તમને ભારતની પૂછવામાં આવે તો ભારતની પ્રથમ જે કિસાન રેલ છે એ ક્યાંથી ક્યાં ચલાવવામાં આવી છે? તો નાસિકના દેવલાલીથી લઈને બિહારના દાનાપુર સુધી ચલાવવામાં આવી છે. તો આ તમારે યાદ રાખવાનું છે. રાઈટ, નેક્સ્ટ આપણે જોઈએ, કયા દેશે સોશિયલ મીડિયા પર ખોટી સૂચના અને અફવા ફેલાતી રોકવા માટે અસોલ ચીની અથવા તો રિયલ સુગર નામથી એક અભિયાન શરૂ કર્યું છે? તો કે આ અભિયાન અંતર્ગત સોશિયલ મીડિયા પર જે કોઈ પણ ખોટી સૂચના અને અફવા ફેલાય છે તો એને રોકી શકાશે. એના કારણે જે કયા દેશે? તો બાંગ્લાદેશ. બરાબર, તો બાંગ્લાદેશે અસોલ ચીની નામનું અભિયાન શરૂ કર્યું છે. શેના માટે? સોશિયલ મીડિયા જેમ કે ટ્વિટર છે, ફેસબુક છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટા છે. બરાબર, તો આ બધા સોશિયલ મીડિયા ઉપર જે ખોટી સૂચના અને અફવા ફેલાય છે તો એને રોકવા માટે આ અભિયાન શરૂ કર્યું છે બાંગ્લાદેશે. નેક્સ્ટ આપણે જોઈએ, ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય 2+2 વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો એ કરવામાં આવ્યું હતું ભારત અને અમેરિકા વચ્ચે. રાઈટ,
2+2 વાર્તા એટલે શું? તો કે એમાંથી 2 વ્યક્તિ, ભારતના 2 વ્યક્તિ અને અમેરિકાના 2 વ્યક્તિ, બરાબર. વિદેશ મંત્રી એસ જયશંકર જે ભારતના છે અને એક રક્ષા મંત્રી રાજનાથસિંહ, બરાબર. તો આ બંને દેશોના 2 વ્યક્તિ વચ્ચે 2+2 વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર. કયા 2 દેશો વચ્ચે? ભારત અને અમેરિકા વચ્ચે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ અને રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ ક્યારે ઉજવાયો છે? તો એ ઉજવાયો છે મિત્રો 15 સપ્ટેમ્બરના રોજ, બરાબર. ઇન્ટરનેશનલ ડેમોક્રેસી ડે એટલે કે લોકશાહી દિવસ અને નેશનલ એન્જિનિયરિંગ ડે ક્યારે ઉજવાય છે? તો 15મી સપ્ટેમ્બરના રોજ આ બંને દિવસ ઉજવવામાં આવે છે. હવે અહીંયાથી આપણે ડેઝ રિલેટેડ એક જ ક્વેશ્ચનમાં આપણે બધા ડેઝ કવર કરીએ છીએ, જેથી આપણો સમય પણ બચી શકે અને વધારાના એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ ના થાય. તો તમે આને નોટ્સ કરી શકો છો. 12 સપ્ટેમ્બરની વાત કરીએ તો વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ એટલે કે વર્લ્ડ ફર્સ્ટ એડ ડે જે છે એ ઉજવાય છે 12મી સપ્ટેમ્બરના રોજ. ઓકે, જ્યારે 16મી સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન લેયર સંરક્ષણ દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજા ઇમ્પોર્ટન્ટ ડેઝ વિશે આપણે ડિસ્કશન કરી લઈએ તો જે વિશ્વ રોગી દિવસ છે એ 17 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ અલ્ઝાઇમર દિવસ અને આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાય છે. 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ઉજવાય છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ રાજ્યસભાના બીજી વખત ઉપસભાપતિ કોણ બન્યું છે? તો એ તાજેતરમાં જ બની ગયા છે હરિવંશ નારાયણ સિંહ. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બંધારણ રિલેટેડ ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ એમેઝોને એલેક્સાની પ્રથમ ભારતીય સેલિબ્રિટી અવાજના રૂપમાં કયા અભિનેતાને પસંદ કર્યા છે? તો એ કર્યા છે અમિતાભ બચ્ચનને. ઓકે, તો અમિતાભ બચ્ચનને એમેઝોન દ્વારા એલેક્સાની પ્રથમ ભારતીય સેલિબ્રિટીના અવાજના રૂપમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ ઉત્તર પ્રદેશનું જે મુઘલ મ્યુઝિયમ છે એનું નામ બદલીને કોના નામ પર રાખવાની ઘોષણા કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે છત્રપતિ શિવાજી મહારાજના નામ પર. ઓકે, નેક્સ્ટ છે મારો પરિવાર મારી જવાબદારી એટલે કે માય ફેમિલી માય રિસ્પોન્સિબિલિટી. તો આ જે અભિયાન છે એ કોણે શરૂ કર્યું છે? તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિશે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો મુખ્યમંત્રી કોણ છે? ઉદ્ધવ ઠાકરે. કેપિટલ શું છે? મુંબઈ. અને મુંબઈને 7 ટાપુઓનું શહેર પણ કહેવામાં આવે છે. અને આપણે આગળના વિડીયોમાં જ જોયું હતું કે ટ્રાફિક સિગ્નલ ઉપર મહિલાનું પ્રતીક લગાવનાર એટલે કે આઇકન લગાવનાર ભારતનું પ્રથમ શહેર પણ મુંબઈ છે, બરાબર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આપણે હમણાં જ કીધું ઉદ્ધવ ઠાકરે. રાજ્યપાલ કોણ છે? ભગતસિંહ કોશિયારી. અને આ ભગતસિંહ કોશિયારી ગોવા રાજ્યનો પણ રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે. મહારાષ્ટ્ર ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે? દીપંકર દત્તા, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે ગ્રેટ લર્નિંગના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? તો અહીંયાથી મિત્રો ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડ એમ્બેસેડર હું તમને થોડાક કહી દઈશ જેથી કરીને તમને દરેક એક્ઝામની અંદર કામ આવે. તો જે ગ્રેટ લર્નિંગ એક લર્નિંગ પ્લેટફોર્મ છે જેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે વિરાટ કોહલીને, જે એક ઇન્ડિયન ક્રિકેટર ટીમના કેપ્ટન છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. એની સાથે સાથે હું તમને બીજા બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી દઉં, તમે નોટ્સ કરી શકો છો. રોહિત શર્મા, તો લા લીગા જે એક ફૂટબોલ ક્લબ એકેડેમી છે તો એના બ્રાન્ડ એમ્બેસેડર તો છે જ, સાથે સાથે જે ઓકલે છે એના પણ બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા છે. અને એક મેગા ટ્રીમિંગ જે છે મેન્સ મેગા ટ્રીમિંગ, તો એના બ્રાન્ડ એમ્બેસેડર પણ રોહિત શર્મા છે. ઓપ્શનમાં આપેલ બધા વ્યક્તિ તમને ખ્યાલ જ હશે ઇન્ડિયન ક્રિકેટ ટીમ રિલેટેડ છે, બરાબર. બીજી વાત કરીએ તો સચિન તેંડુલકરને પેટીએમ ફર્સ્ટ ગેમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હરભજન સિંહ જે છે એ જે બાઇક ગો છે એમના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ તમે નોટ્સ કરી શકો છો. વાત કરીએ તો જે જુહી ચાવલા છે બોલિવૂડ એક્ટ્રેસ છે, તો જુહી ચાવલાને ઇમામી કંપની લિમિટેડ એટલે કે જે બોરોપ્લસ કંપની છે એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આમિર ખાનની વાત કરીએ તો જે સિએટ આ એક ટાયરની બ્રાન્ડ છે મિત્રો, એના બ્રાન્ડ એમ્બેસેડર આમિર ખાનને બનાવવામાં આવ્યા છે. ઓકે, જ્યારે બીજી વાત કરીએ તો જે સુરેશ રૈના ક્રિકેટર છે તો એમને એક ઓનલાઈન પોકર પ્લેટફોર્મ છે જેનું નામ છે 9 સ્ટેક્સ, તો એના બ્રાન્ડ એમ્બેસેડર સુરેશ રૈનાને બનાવવામાં આવ્યા છે. અને એક છે એસર ઇન્ડિયા જે એક પીસીની બ્રાન્ડ છે બેંગ્લોરમાં આવેલી છે, તો એના બ્રાન્ડ એમ્બેસેડર બોલિવૂડ એક્ટર સોનુ સૂદને બનાવવામાં આવ્યા છે. તો આટલા બ્રાન્ડ એમ્બેસેડરના નામ તમે ઇઝીલી કલેક્ટ કરી શકો છો, રાઈટ. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન.
કે 5 સ્ટાર રેટિંગ મેળવનાર દુનિયાનું પ્રથમ એરપોર્ટ કયું બની ગયું છે? તો એ તાજેતરમાં જ બની ગયું છે ફિમિશીનો એરપોર્ટ. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કૃત્રિમ બુદ્ધિમત્તા, બ્લોકચેન અને સાયબર સુરક્ષાની નીતિઓને લાગુ કરનાર એટલે કે લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો એ છે તમિલનાડુ. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ સ્વાસ્થ્ય શિક્ષણ ક્ષેત્રમાં આઈજી નોબેલ પુરસ્કાર 2020થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ સન્માનિત કરવામાં આવ્યા છે આપણા પ્રેઝન્ટ ટાઈમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને. બરાબર. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. હવે અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી દઉં. મેં તમને પહેલાં પણ કીધેલ છે કે જો નોબેલ પુરસ્કાર જે છે એની ઘોષણા ઓક્ટોબર મહિનાની અંદર કરવામાં આવે છે. બરાબર. તો આ જે ઘોષણા થઈ છે અને અપાઈ ક્યારે છે? તો ડિસેમ્બરની અંદર એને આપવામાં આવે છે. તો આ નોબેલ પુરસ્કારનો એક ક્વેશ્ચન તો પૂછાવાનો જ છે અને લગભગ તો પૂછાશે જ મિત્રો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કહું છું. તો આ નોબેલ પુરસ્કાર રિલેટેડ એક પણ ક્વેશ્ચન મેં આની અંદર નથી લીધેલો, કારણ કે એનું કારણ છે કે નોબેલ પુરસ્કારનો જે વિડીયો છે એ ઓલરેડી મેં અપલોડ કરી દીધેલ છે. બરાબર. તો નોબેલ પુરસ્કાર રિલેટેડ એટલે કે જ્યારથી શરૂઆત થઈ આ નોબેલ પુરસ્કારની આખી હિસ્ટ્રીનો અલગ જ વિડીયો છે કે નોબેલ પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ, સૌથી પહેલો નોબેલ પુરસ્કાર અલગ અલગ ક્ષેત્રમાં કોને મળ્યો હતો, કેટલા ક્ષેત્રમાં અપાય છે. બરાબર. અને આ વર્ષનો 2020નો કયા ક્ષેત્રમાં કોને મળ્યો છે. તો આ બધી ડિટેલ મિત્રો આ નોબેલ પુરસ્કારના વિડીયોમાં ઓલરેડી કરી દીધેલ છે. આની લિંક તમને જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમને લિંક મળી જશે અને ત્યાંથી તમે નોબેલ પુરસ્કારનો પૂરેપૂરો વિડીયો આખી હિસ્ટ્રી સાથે જાણી શકો છો અને જોઈ શકો છો. રાઈટ. ત્યાંથી તમને જાણવાનું પણ ઘણું બધું મળશે. તો આ વિડીયો તમારે નીચેથી ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક લઈને જોવાનો રહેશે, કારણ કે આમાં એક પણ ક્વેશ્ચન એડ નથી કરેલો. બરાબર. તો એ તમારે ત્યાંથી જોવાનો રહેશે, એટલા માટે આમાં નથી લીધો. રાઈટ. અને ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો ભારતની સૌથી મોટી અને સૌથી સુંદર ફિલ્મ સિટી જે છે એ કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો એ બનાવવામાં આવશે ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, તો એમના દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે ભારતની સૌથી મોટી અને સૌથી સુંદર ફિલ્મ સિટી ક્યાં બનાવવામાં આવશે? તો ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ. અને કેપિટલ શું છે? લખનઉ, જે ગોમતી નદીના કિનારે વસેલું છે. બરાબર. ઉત્તર પ્રદેશમાં આવેલું છે સહારનપુર. તો આ સહારનપુર ખાતે ભારતનું પ્રથમ માસ્ક એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં જે લખનઉ છે તો આ લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન ખાતે ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. તો આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે યાદ રાખી શકો છો. રાઈટ. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતના કયા પૂર્વ પ્રધાનમંત્રીએ રાજ્યસભાના સંસદના રૂપમાં શપથ લીધા છે? તો એ લીધા છે એચડી દેવગૌડાએ. તો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટર સ્ટ્રીમમાં કઈ પ્રથમ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો રીટા સિંહ અને કુમુદિની ત્યાગી. તો મિત્રો આ બંને વ્યક્તિને ઇન્ડિયન નેવીનું જે હેલિકોપ્ટર સ્ટ્રીમ છે એની અંદર પ્રથમ મહિલા તરીકે બંને વ્યક્તિને સામેલ કરવામાં આવી છે. તો ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટર સ્ટ્રીમમાં સામેલ થનાર પ્રથમ મહિલાઓ કોણ કોણ છે? તો રીટા સિંહ અને કુમુદિની ત્યાગી. તો આપણો આન્સર થશે બંને 1 અને 2. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ કયા રાજ્યમાં મોદીજીએ ઘર સુધી ફાઇબર એટલે કે ઘર સુધી ઇન્ટરનેટ યોજનાની શરૂઆત કરી છે? તો એ કરી છે બિહાર રાજ્યની અંદર. ઓકે. બિહારની કેપિટલ શું છે? તો એ છે પટના. મુખ્યમંત્રી કોણ છે? તો એ છે નીતિશ કુમાર. ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ કાર્ગો ફેરી સેવાની શરૂઆત કરવામાં આવી છે? તો ભારત અને માલદીવ વચ્ચે. ઓકે. તો આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે કયા રાજ્યમાં આવેલ કૃષિ ભવનને ગ્લોબલ આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ સન્માનિત કરવામાં આવ્યું છે ઓરિસ્સામાં આવેલ કૃષિ ભવનને. કયા એવોર્ડથી? તો ગ્લોબલ આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડથી. રાઈટ. નેક્સ્ટ છે સોમાલિયા દેશના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? તો હવે મિત્રો અહીંયાથી એ પણ કહી દઉં પ્રધાનમંત્રી રિલેટેડ છે તો એ પણ ક્વેશ્ચન પૂછાય જ છે. તો પ્રધાનમંત્રી રિલેટેડ આપણે 4-5 ક્વેશ્ચન અહીંયાથી ઇઝીલી કવર કરી શકશું. બરાબર. અલગ અલગ દેશના ઓપ્શનમાં આપેલ બધા જે છે એ નવા પ્રધાનમંત્રી જ નિયુક્ત થયા છે, તો એમના વિશે પણ આપણે ડિસ્કશન કરીશું. રાઈટ. તો સોમાલિયા દેશના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? તો એ બન્યા છે મોહમ્મદ હુસેન રોબલ. ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે હું તમને કહી દઉં ઓપ્શનમાં આપેલ બધા વિશે. તો જે માઇકલ માર્ટિન છે એમની નિયુક્તિ થોડા સમય પહેલાં જ જે આયર્લેન્ડ, બરાબર, આયર્લેન્ડ દેશ છે એના પ્રધાનમંત્રી તરીકે થઈ છે. જ્યારે હિચેમ મચીચી એ કોણ છે?
તો હિચેમ મચીચીની વાત કરું તો હિચેમ મચીચી જે છે એ ટ્યુનિશિયા, બરાબર, ટ્યુનિશિયા જે દેશ છે એના પ્રધાનમંત્રી બની ગયા છે, બરાબર. જ્યારે સી લિયન લુંગ જે છે એ સિંગાપુરના નવા પ્રધાનમંત્રી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે બધા પ્રધાનમંત્રી રિલેટેડ ક્વેશ્ચનની અંદર. આપણો આન્સર છે સોમાલિયા દેશના પ્રધાનમંત્રી મોહમ્મદ હુસેન રોબલ. ઓકે, નેક્સ્ટ છે ITFએ કયા કપનું નામ બદલીને બિલી જીન કિંગ કપ રાખ્યું છે? ITF એટલે કે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન. તો એનો જે કપ છે બિલી જીન કિંગ કપ, એનું નામ બદલીને ફેડ કપ જે છે એનું નામ બદલીને બિલી જીન કિંગ કપ રાખવામાં આવ્યું છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે કિચન ઓફ ગ્રેટિટ્યૂડ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો એ લખવામાં આવ્યું છે પ્રસિદ્ધ માસ્ટર શેફ. તમને ખ્યાલ હશે મિત્રો, જો તમે માસ્ટર શેફ સિઝન જોતા હોય તો તમે ઓળખતા હશો કોણ છે. વિકાસ ખન્ના એક ફેમસ શેફ છે અને વિકાસ ખન્ના દ્વારા કિચન ઓફ ગ્રેટિટ્યૂડ નામની પુસ્તક લખવામાં આવી છે. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. અધર ઓપ્શન વિશે આપણે ડિસ્કશન કરી લઈએ તો જે રસ્કિન બોન્ડ છે એમના દ્વારા પણ એક પુસ્તક લખવામાં આવ્યું છે જેનું નામ છે હાઉ ટુ બીકમ અ રાઇટર. ઓકે, જ્યારે સ્ટીફન કિંગ છે એમના દ્વારા પણ એક પુસ્તક લખાયું છે. કયું પુસ્તક? તો ઇફ ઇટ બ્લીડ્સ, બરાબર. તો આ પુસ્તક સ્ટીફન ફંડ દ્વારા લખાયું છે. અને અશોક કે વૈદ્યની વાત કરીએ તો એમના દ્વારા ગેસ્ટ્રિક કેન્સર, યાદ રાખજો મિત્રો, ગેસ્ટ્રિક કેન્સર પુસ્તક કોણે લખ્યું છે? અશોક કે વૈદ્ય દ્વારા, બરાબર. પરંતુ એને લોન્ચ કરવામાં આવ્યું છે જીતેન્દ્ર સિંઘ દ્વારા. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ સંસદમાં કયા રાજ્યમાં રાષ્ટ્રીય રક્ષા વિદ્યાલયની સ્થાપના માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે ગુજરાતમાં, બરાબર. તો ગુજરાતનું જે ગાંધીનગર છે તો ત્યાં આગળ જે આ યુનિવર્સિટી આવેલી છે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય, તો એનું નામ બદલીને રક્ષા શક્તિ યુનિવર્સિટી રાખવાનું એના માટે આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે ગુજરાતમાં, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન એટલે કે COP26 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટી 26. તો એનું આયોજન કયા શહેરમાં થશે? તો ગ્લાસ્કો શહેરમાં. ગ્લાસ્કો જે ક્યાં આવેલું છે? સ્કોટલેન્ડ દેશમાં આવેલું છે, બરાબર. અને આ જે મેડ્રિડ છે એ સ્પેનની કેપિટલ છે. સ્પેન દેશનું નામ છે, એની કેપિટલ છે, બરાબર. તો આ સ્કોટલેન્ડનું જે ગ્લાસ્કો શહેર છે ત્યાં આગળ COP26 છે એનું આયોજન કરવામાં આવશે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ ભારતમાં UNEP એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, તો એના ગ્રીન એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ખુશી ચિંદલિયાને, બરાબર. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે મિત્રો, ખુશી ચિંદલિયા જે સુરતના છે અને એમને એન્વાયરમેન્ટ રિલેટેડ ખૂબ જ મહત્ત્વની યોગદાનના કારણે એમને UNEPના ગ્રીન એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ છે ગોલ્ડન પેન ઓફ પ્રેસ ફ્રીડમ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ કરવામાં આવ્યા છે જીનેથ બેદોયા લીમાને, રાઈટ. નેક્સ્ટ છે વિશ્વ દરિયાઈ દિવસ એટલે કે વિશ્વ સમુદ્રી દિવસ ક્યારે ઉજવાય છે દર વર્ષે? તો એ ઉજવાય છે દર વર્ષે 24મી સપ્ટેમ્બરના રોજ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે અહીંયાથી. ઓકે, એક ઇમ્પોર્ટન્ટ ડેઝ બીજો કહી દઉં તો જે 25 સપ્ટેમ્બર છે એના દિવસે વર્લ્ડ ફાર્માસ્યુટિકલ ડે જે છે એ ઉજવવામાં આવે છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે અહીંયાથી. ઓકે, હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનની. એની પહેલાં એક બીજો ઇમ્પોર્ટન્ટ ડેઝ પણ કહી દઉં. 10મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે એટલે કે વિશ્વમાં સુસાઇડ થતા હોય એને રોકવા માટેનો જે દિવસ છે એ 10મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, રાઈટ. અને 28મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રેબિઝ ડે ઉજવવામાં આવે છે. જ્યારે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, અને 8મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ લિટરેસી ડે એટલે કે વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, તો સપ્ટેમ્બર મહિનાના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વના બધા ડેઝ આપણે અહીંયાથી કવર કરી લીધા છે, રાઈટ. હવે તમારે ફક્ત નોટ્સ કરીને એને રીડ કરવાના રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ભારતનો પ્રથમ સ્વાસ્થ્ય ઉપકરણ પાર્ક જે છે એનો શિલાન્યાસ ક્યાં થયો છે? તો એનો શિલાન્યાસ થયો છે કેરળ રાજ્યની અંદર, રાઈટ. નેક્સ્ટ છે ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ જે છે એનું સૌથી મોટું વિમાન જે છે રાફેલ ક્યાંથી મંગાવવામાં આવ્યું હતું? તો ફ્રાન્સથી મિત્રો. ઓકે, તો આ ફ્રાન્સથી મંગાવવામાં આવેલ ઇન્ડિયન એરફોર્સનું સૌથી મોટું વિમાન જેનું નામ છે રાફેલ. તો રાફેલના પ્રથમ મહિલા પાયલોટ કોણ બન્યું છે? તો એ બન્યા છે શિવાંગી સિંહ.
ખૂબ જ મહત્વનો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ભારતીય વાયુસેનાનું સૌથી મોટું વિમાન કયું છે? તો એ છે રાફેલ. ક્યાંથી મંગાવવામાં આવ્યું છે? તો ફ્રાન્સ દેશથી. અને એના પ્રથમ મહિલા પાયલોટ કોણ બન્યું છે? તો શિવાંગી સિંહ. બરાબર, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે વોઇસ ઓફ ડિસેન્ટ પુસ્તક કોણે લખ્યું છે? તો એ લખ્યું છે રોમિલા થાપરે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે અહીંયાથી બીજા ઓપ્શનને પણ ડિસ્કશન કરી લઈએ. તો જે સુધા મૂર્તિ છે એમના દ્વારા એક અમેઝિંગ અયોધ્યા નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. ઓકે, અને જે નીના રોય છે એમના દ્વારા સુધા રોય જે છે એમના દ્વારા પુસ્તક લખવામાં આવ્યું છે ગ્રાન્ડ પેરેન્ટ્સ. જ્યારે નીના રોય દ્વારા અમેઝિંગ અયોધ્યા લખાયું છે. ફરીથી કહી દઉં એટલે તમારું કન્ફ્યુઝન પણ કમ્પ્લીટ થઈ જાય. તો આ જે રોમિલા થાપર છે એમના દ્વારા વોઇસ ઓફ ડિસેન્ટ પુસ્તક લખાયું છે. સુધા મૂર્તિ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટ્સ પુસ્તક લખાયું છે. અને નીના રોય દ્વારા અમેઝિંગ અયોધ્યા પુસ્તક લખવામાં આવ્યું છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આનંદ વાસુ દ્વારા ક્રિકેટ ડ્રોના નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. તો અલગ અલગ પુસ્તક વિશેનો પણ ક્વેશ્ચન પૂછાય છે, તો અહીંયાથી તમે આ પણ યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો ભારતીય રેલવે ક્યાં સુધી લાંબી લાઇનોને 100% વિદ્યુતીકરણ એટલે કે ઇલેક્ટ્રિફાઈનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે? તો ભારતીય રેલવે દ્વારા 2023 સુધીમાં જેટલી પણ લાંબી લાઇનો છે એમને 100% ઇલેક્ટ્રિફાઈ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે ઇન્ડિયન રેલવે દ્વારા. પ્રેઝન્ટ ટાઈમના આપણા રેલ મંત્રી કોણ છે? તો એમનું નામ છે પિયુષ ગોયલજી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદરથી. નેક્સ્ટ જોઈએ આપણે કોરોના મહામારીમાં દુનિયાની સૌથી મોટી ચૂંટણી કયા રાજ્યમાં થઈ કે જ્યાં આગળ કોરોનાના દર્દીએ પણ મત આપ્યા છે એટલે કે વોટ આપ્યા છે? તો એ થઈ છે મિત્રો બિહાર રાજ્યમાં. ઓકે, તો આનો એક ક્વેશ્ચન પણ આપણે જોયો તો તમને ખ્યાલ હોય તો આ બિહારમાં જે સૌથી મોટી ચૂંટણી થઈ હતી જેમાં કોરોના દર્દીએ પણ મત આપ્યું હતું. તો આ ચૂંટણી દરમિયાન એક પ્રથમ મહિલા એટલે કે બિહારના પ્રથમ, એમ જોવા જઈએ તો ભારતના પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડર કોણ છે કે જેમને પીઠાસીન અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી? તો એનું નામ છે મોનિકા દાસ. બરાબર, તો આ પણ તમે યાદ રાખી શકો છો. પહેલી મહિલા ટ્રાન્સજેન્ડર જે પીઠાસીન અધિકારી તરીકે બિહારમાં નિયુક્ત થઈ હતી. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે પાટા ગ્રાન્ડ એવોર્ડ 2020 કયા રાજ્યએ જીત્યો છે? તો એ જીત્યો છે મિત્રો કેરળ રાજ્યએ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ 55મો જે જ્ઞાનપીઠ પુરસ્કાર છે એનાથી કોને સન્માનિત કરવામાં આવ્યો છે? તો એ સન્માનિત કરવામાં આવ્યા છે અક્કીતમ અચ્યુતમ નંબોત્રીને. બરાબર, તો આ જ્ઞાનપીઠ એવોર્ડ જેને સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો એટલે કે સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે. જેવી રીતે ખેલ જગતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. એવી રીતે સાહિત્ય જગતનો સૌથી મોટો એટલે કે સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર અને એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે 55મો આ વર્ષનો જે 2020નો છે એ કોને મળ્યો છે? અક્કીતમ અચ્યુતમ નંબોત્રીને. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે ખુલ્લી બીડી અને સિગારેટ વેચવા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ બન્યું છે મહારાષ્ટ્ર. હવે આની પાછળનું રીઝન શું છે? તો તમને બધાને ખ્યાલ હશે મિત્રો, જે પેકેટ હોય છે સિગારેટ અને બીડીનું, તો એની ઉપર તો ઓલરેડી લખેલું જ હોય છે કે જાનલેવા હોય છે એટલે કે હુમલાકારક હોય છે. પરંતુ જે લોકો ખુલ્લી બીડી એટલે કે છૂટકમાં બીડી અને સિગારેટ લે છે તો એ લોકોને એ વસ્તુ જોવા નથી મળતું. જો કે એ લોકોને એના સાથે કોઈ મતલબ નથી હોતો, પરંતુ જે ખુલ્લી બીડી અને સિગારેટ હોય છે તો એની પર લખેલું કંઈ હોતું નથી. એટલા માટે આ જે ખુલ્લી બીડી અને સિગારેટ છે તો એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આવું કરનાર પહેલું રાજ્ય મહારાષ્ટ્ર છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કયા રાજ્યએ પર્યટનને વધારવા માટે બાય રોડ અભિયાનની શરૂઆત કરી છે? તો મિત્રો લોકડાઉન દરમિયાન બધા પર્યટનના સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. તો હવે ફરીથી પર્યટનને વધારવા માટે જે ઓરિસ્સા ગવર્મેન્ટ છે એમના દ્વારા બાય રોડ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ આપણે જોઈએ લતા મંગેશકર પુરસ્કાર 2020-21થી કોને સન્માનિત કરવામાં આવશે? તો એ સન્માનિત કરવામાં આવશે ઉષા મંગેશકરને. હવે આ જે ઉષા મંગેશકર છે એ લતા મંગેશકરના સિસ્ટર છે અને પ્લેબેક એટલે કે બેકગ્રાઉન્ડ સિંગર છે. બરાબર, તો એમને જ 2020-21નો જે લતા મંગેશકર પુરસ્કાર છે એનાથી સન્માનિત કરવામાં આવશે. રાઈટ, નેક્સ્ટ છે
પ્રથમ વર્લ્ડ સોલાર ટેકનોલોજી સમિટ જે છે એનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો એનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય સૌર અલાયન્સ દ્વારા, એટલે કે ઇન્ટરનેશનલ સૌર અલાયન્સ, બરાબર. તો આ શું છે એના વિશે પણ આપણે જે ડેઇલી કરંટના વિડીયો હોય છે એની અંદર આપણે ઓલરેડી વાત કરેલી છે મિત્રો. તો આ જે ISA છે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, બરાબર, તો એના અધ્યક્ષ કોણ છે? તો આપણો ભારત દેશ. અને ઉપાધ્યક્ષ કોણ છે? તો ફ્રાન્સ, બરાબર. તો આ તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. ઓકે. અને ISAનું એક એવું હેડક્વાર્ટર છે, એટલે કે હેડક્વાર્ટર એક જ હોય છે, પરંતુ ISAનું જ એક એવું હેડક્વાર્ટર છે જે આપણા ભારતમાં આવેલું છે, ઇન્ટરનેશનલ લેવલનું હેડક્વાર્ટર હરિયાણાના ગુડગાંવ ખાતે, બરાબર. તો આ પણ તમે યાદ રાખી શકો છો, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ, કયા દેશે કેલેન્ડર, ડાયરી અને તહેવારોના ગ્રીટિંગ કાર્ડ છાપવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો એ મૂક્યો છે મિત્રો આપણા ભારત દેશે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે કઈ IITએ N95 માસ્કને જીવાણુરહિત કરવા માટે ચક્ર ડી-કોવ નામની જે ડિવાઇસ છે એને લોન્ચ કરી છે? તો એ લોન્ચ કરી છે IIT દિલ્હી દ્વારા. ઓકે. નેક્સ્ટ આપણે જોઈશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચનમાં ડિસ્કશન કરી ગયા. 8મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ લિટરેસી ડે એટલે કે વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. ઓકે. અને ઓપ્શનમાં આપેલા આપણે બધા જે છે એ ઓલરેડી ડિસ્કશન કરી લીધા છે. 28 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રેબિઝ ડે ઉજવાય છે. 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે, રાઈટ. અને 7મી સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન ફોર બ્લુ સ્કાઈઝ જે છે એ ઉજવવામાં આવે છે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે, કયા દેશના ક્રિકેટર, અહીંયા યાદ રાખજો મિત્રો, કયા દેશના ક્રિકેટર મેથ્યુ હેડન અને ભારતીય મૂળની રાજનેતા લીસા સિંહને ભારતમાં વ્યાપાર કરવા માટે પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓસ્ટ્રેલિયા દેશના જે ક્રિકેટર મેથ્યુ હેડન અને ભારતીય મૂળની રાજનેતા લીસા સિંહ, તો આ બંનેને ભારતમાં વ્યાપાર માટે પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેન્દ્ર સરકારે તમિલનાડુના કયા જિલ્લાને રાજ્યનો પૂરી રીતે ડિજિટલ અર્થવ્યવસ્થાવાળો જિલ્લો ઘોષિત કર્યો છે? તો એ ઘોષિત કર્યો છે મિત્રો વિરુધુનગરને, બરાબર. તમિલનાડુની કેપિટલ છે ચેન્નઈ અને તમિલનાડુનો જ એક જિલ્લો છે વિરુધુનગર, બરાબર. તો વિરુધુનગરને પૂરી રીતે ડિજિટલ અર્થવ્યવસ્થાવાળો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા. ઓકે. નેક્સ્ટ છે, પત્રિકા ગેટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે જયપુરમાં. જયપુર જે રાજસ્થાનની કેપિટલ છે. અને આ જયપુરને પિંક સિટી એટલે કે ગુલાબી શહેર પણ કહેવામાં આવે છે અને ભારતનું પેરિસ પણ કહેવામાં આવે છે. તો આ તમે યાદ રાખી શકો છો. રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે? તો એમનું નામ છે અશોક ગેહલોત. ઓકે. અને રાજ્યપાલ છે કલરાજ મિશ્ર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે, હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન વેહિકલ એટલે કે HSTDV તૈયાર કરનારો વિશ્વનો ચોથો દેશ કયો બની ગયો છે? તો એ બની ગયો છે આપણો ભારત દેશ. તો મિત્રો આ HSTDV જે છે એનો પહેલો દેશ છે અમેરિકા, બીજો છે ચીન, ત્રીજો છે રશિયા અને હમણાં ચોથો બની ગયો છે આપણો ભારત દેશ. ઓકે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આંકડાકીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય શિક્ષણ દર રિપોર્ટમાં કયું રાજ્ય ટોપ પર છે? તો એ રાજ્ય ટોપ પર છે કેરળ, બરાબર. તો કેરળ જે છે સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ અને હેલ્થ ઇન્ડેક્સ, તો આ બંને ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જાહેર કરાય છે અને એમાં પણ ટોપ પર છે કેરળ રાજ્ય, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ બન્યું છે હિમાચલ પ્રદેશ. ઓકે. એટલે કે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એને લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે ભારતનું? તો એ બન્યું છે હિમાચલ પ્રદેશ. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, આ જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા છે એના અધ્યક્ષ કોણ બન્યું છે? તો એ બન્યા છે પરેશ રાવલ, જે ફેમસ બોલિવૂડ એક્ટર છે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે બેલ્જિયમ F1 ગ્રાન્ડ પ્રિક્સ 2020નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો મેં અહીંયા એક જ ક્વેશ્ચન સેટ કરેલ છે ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ રિલેટેડ, કારણ કે મોસ્ટ ઓફ જે ફોર્મ્યુલા 1ની ગ્રાન્ડ પ્રિક્સ હોય છે, તમને અહીંયાથી કહી દઉં કે આ જે ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ એટલે શું? તો આ એક રેસર ગેમ છે, બરાબર. રેસ માટેની ગેમ છે અને એમાં 3 પ્રકારની ગેમ હોય, ફોર્મ્યુલા 1, ફોર્મ્યુલા 2 અને ફોર્મ્યુલા 3, બરાબર. તો એમાંથી જે ફોર્મ્યુલા 1 છે
એ મોસ્ટ ઓફ લુઈસ હેમિલ્ટને જીતી છે, બરાબર. તો એમાં કઈ કઈ લુઈસ હેમિલ્ટને જીતી છે તો એના વિશે હું તમને કહી દઉં. એક તો આ બેલ્જિયમ ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ 2020 જે છે એ પણ લુઈસ હેમિલ્ટને જીતી છે. એની સાથે સાથે એક છે હંગરી ગ્રાન્ડ પ્રિક્સ, બીજી છે સ્ટાયરીન ગ્રાન્ડ પ્રિક્સ, થર્ડ છે સ્પેનિશ, બરાબર, અને આ ફોર્થ છે બેલ્જિયમ. તો આ ચારે ચાર ગ્રાન્ડ પ્રિક્સ જે છે 2020ની ફોર્મ્યુલા 1ની, તો એ ચારેય પોતાના નામે કરી છે લુઈસ હેમિલ્ટને. તો અહીંયાથી તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે, રાઈટ. નેક્સ્ટ છે સુપ્રીમ કોર્ટે કયા મંદિરના શિવલિંગ પર પંચામૃત ચઢાવવા પર પ્રતિબંધ મૂક્યો છે તો એ મૂક્યો છે મહાકાળેશ્વર મંદિર પર. મહાકાળેશ્વર મંદિર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં જે ઉજ્જૈન આવેલ છે. તો આ ઉજ્જૈનમાં મહાકાળેશ્વર મંદિર આવેલ છે અને આ જ મંદિરમાં શિવલિંગ જે છે એની ઉપર પંચામૃત ચઢાવવા પર પ્રતિબંધ મૂક્યો છે સુપ્રીમ કોર્ટે. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કયા રાજ્યમાં મેજર ધ્યાનચંદ વિજયપથ યોજના શરૂ થઈ છે તો એ શરૂ થઈ છે ઉત્તર પ્રદેશમાં. ઓકે. આમાં શું થશે કે જે કોઈ પણ ખેલાડી રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય લેવલે રમીને આવશે તો એમના ઘર સુધી પાકો રસ્તો બનાવવામાં આવશે અને આ જ છે મેજર ધ્યાનચંદ વિજયપથ યોજના. ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે ભારતના કયા રાજ્યમાં વિશ્વનું સૌથી મોટું રમકડા માટેનું મ્યુઝિયમ જેને કહેવાશે ટોય મ્યુઝિયમ તો ક્યાં સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે તો એ આપણા ગુજરાત રાજ્યમાં. ઓકે. નેક્સ્ટ છે કઈ સંસ્થાએ એઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ પર પ્રતિબંધ મૂક્યો છે તો એ મૂક્યો છે વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંકે, બરાબર. તો અહીંયાથી મિત્રો હું તમને કહી દઉં કે જે એઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ રિપોર્ટ છે તો એની ઉપર તાજેતરમાં વર્લ્ડ બેંકે એની જે હેરાફેરી છે એની તપાસ કરવા માટે થોડા સમય માટે પ્રતિબંધ મૂક્યો છે આ ઇન્ડેક્સ ઉપર. તો આ જે ઇન્ડેક્સ રિલીઝ કર્યો હતો એમાં ભારત તરફથી ટોપ પર કયું રાજ્ય હતું તો આંધ્રપ્રદેશ. ઓવરઓલ વર્લ્ડમાં ન્યૂઝીલેન્ડ જે છે એ ટોપ પર હતું આ રેન્કિંગની અંદર આ ઇન્ડેક્સમાં, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું તમને ખ્યાલ હોય તો હમણાં થોડા સમય પહેલાં જ નિધન થઈ ગયું છે. તો એમને ભારત રત્નથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા તો 2019માં. ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે એકલવ્ય પુરસ્કાર 2020થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો એ સન્માનિત કરવામાં આવ્યા છે ઈશિકા ચૌધરીને, બરાબર. તો આ મિત્રો યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકલવ્ય પુરસ્કાર 2020 જે છે એનાથી ઈશિકા ચૌધરીને સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર. જ્યારે જે તેનેજિંગ નોર્ગે એવોર્ડ મેં તમને પહેલાં જ વિડીયોમાં જે ભાગ 1 છે એની અંદર જ કીધું હતું તેનેજિંગ નોર્ગે એવોર્ડ વિશે, જે 4 કેટેગરીમાં અપાય છે. એર એડવેન્ચર, પછી લેન્ડ એડવેન્ચર, વોટર એડવેન્ચર અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની અંદર, બરાબર. તો આ ચારમાંથી જે વોટર એડવેન્ચર છે પેરા સ્વિમર તરીકે એકમાત્ર દિવ્યાંગ ખેલાડી જેમણે તેનેજિંગ નોર્ગે એવોર્ડ મેળવ્યો છે વોટર એડવેન્ચરની અંદર જેનું નામ છે સત્યેન્દ્રસિંહ લોહિયા, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. અહીંયાથી બીજા ઓપ્શનને ડિસ્કશન કરી લઈએ તો જે નીલકંઠ ભાનુપ્રસાદ છે એમને પણ તમને અહીંયાથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી દઉં મિત્રો. મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ કપ જે છે એની અંદર આ એવોર્ડ મેળવ્યો છે નીલકંઠ ભાનુપ્રસાદે, બરાબર. જ્યારે એકલવ્ય પુરસ્કાર ઈશિકા ચૌધરી અને તેનેજિંગ નોર્ગે એવોર્ડ કઈ કેટેગરીમાં વોટર એડવેન્ચરમાં સત્યેન્દ્રસિંહ લોહિયા જે એકમાત્ર દિવ્યાંગ ખેલાડી એમણે મેળવ્યો છે અને આ એક પેરા સ્વિમર છે, બરાબર. જ્યારે સુશ્રી સુધા પેનોલી આ કોણ છે તો આ પણ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો ક્વેશ્ચન છે. તો જે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2020 જે છે એ કોને મળ્યો છે સુશ્રી સુધા પેનોલીને. તો આ પણ તમે યાદ રાખી શકો છો, રાઈટ. આપણો આન્સર શું છે તો અહીંયાથી આપણો આન્સર છે એકલવ્ય પુરસ્કાર 2020 ઈશિકા ચૌધરીને મળેલ છે, રાઈટ. નેક્સ્ટ છે CSIR અને CMERI દ્વારા વિકસિત વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રી જે છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો પશ્ચિમ બંગાળમાં, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ છે ભારતની પ્રથમ મહિલા એમ્બ્યુલન્સ ડ્રાઈવરના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો એ કરવામાં આવ્યા છે M વીરલક્ષ્મીને, જે ક્યાંથી બિલોંગ કરે છે તમિલનાડુથી, બરાબર. અને પ્રથમ મહિલા એમ્બ્યુલન્સ ડ્રાઈવર બની ગયા છે M વીરલક્ષ્મીજી, રાઈટ. નેક્સ્ટ છે ભારતનું પ્રથમ રમકડા વિનિર્માણ ક્લસ્ટર સેટઅપ ક્યાં સ્થાપિત થશે તો એ સ્થાપિત ક્યાં થશે તો કર્ણાટકમાં. ઓકે. તો આ પણ તમે યાદ રાખી શકો છો, રાઈટ. મેં તમને શું કીધું રમકડા માટેનું સૌથી મોટું મ્યુઝિયમ, બરાબર. જો મ્યુઝિયમ પૂછવામાં આવે વિશ્વનું સૌથી મોટું તો એ તો ગુજરાતમાં સ્થાપિત થશે, પરંતુ રમકડા વિનિર્માણ ક્લસ્ટર સેટઅપ તો એ સ્થાપિત થશે કર્ણાટકમાં. ઓકે. કર્ણાટકની કેપિટલ શું છે બેંગ્લોર અને બેંગ્લોર વૃષભાવતી નદીના કિનારે વસેલું છે અને બેંગ્લોરને સિલિકોન સિટી પણ કહેવાય છે.
સાથે સાથે ઇસરો જે ભારતની સ્પેસ એજન્સી છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનું હેડક્વાર્ટર પણ બેંગ્લોરમાં આવેલું છે, બરાબર. અને બેંગ્લોરમાં ભારતની પ્રથમ ગર્લ્સ ફૂટબોલ એકેડેમી છે એ પણ આવેલી છે. તો આટલું તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે ભારતીય સુરક્ષા ગાર્ડ એટલે કે નેશનલ સિક્યોરિટી ગાર્ડ જે છે એનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો છે? તો SS દેશવાલને. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કયા જિલ્લાની પોલીસે નો માસ્ક નો રાઇડ અભિયાનની શરૂઆત કરી છે? તો એ તાજેતરમાં જ કરી છે સાંગલી. સાંગલી જે મહારાષ્ટ્રનો એક જિલ્લો છે અને એમના દ્વારા નો માસ્ક નો રાઇડ એટલે કે જો તમે માસ્ક નહીં પહેરો તો તમે રાઇડ પણ ના કરી શકો. તો આ જ અભિયાનની શરૂઆત થઈ છે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાથી. અધર ઓપ્શન વિશે વાત કરી લઈએ તો સહારનપુર વિશે હમણાં જ મેં તમને કીધું, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો ત્યાંથી ભારતનું પ્રથમ માસ્ક એટીએમની શરૂઆત કરવામાં આવી છે. માસ્ક એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. જોધપુરની વાત કરીએ જે રાજસ્થાનનો એક જિલ્લો છે, તો નો માસ્ક નો સર્વિસ, બરાબર. એટલે કે જો તમે માસ્ક નહીં પહેરો તો તમે સર્વિસ પણ જોબ ઓફિસ પણ ના જઈ શકો, બરાબર. તો આ અભિયાન જોધપુરે ચાલુ કર્યું છે. અને લખનઉની વાત કરું તો લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન ખાતેથી ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ છે એને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આવી રીતે તમે બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક જ ક્વેશ્ચનમાંથી ઇઝીલી કવર કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ દક્ષિણ પૂર્વ રેલવેએ મહિલાઓની સુરક્ષા માટે કયું ઓપરેશન ચલાવ્યું છે? તો એ ચલાવ્યું છે મેરી સહેલી, બરાબર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે નમામી ગંગે પ્રોજેક્ટ અંતર્ગત મોદીજીએ 6 મેગા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો એ કર્યું છે ઉત્તરાખંડમાં. ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે રેડિયો સ્કૂલની શરૂઆત કયા રાજ્યએ કરી છે? તો એ તાજેતરમાં જ કરી દીધી છે ઓરિસ્સા ગવર્મેન્ટે. ઓકે. ઓરિસ્સાની કેપિટલ શું છે? ભુવનેશ્વર. અને આ ભુવનેશ્વરમાં પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ આવેલું છે અને સાથે સાથે પ્રસિદ્ધ લિંગરાજ મંદિર પણ આવેલું છે, બરાબર. બીજી વાત કરીએ તો જે ઓરિસ્સાના મુખ્યમંત્રી છે એમનું નામ શું છે? નવીન પટનાયક, બરાબર. તો આ તમે યાદ રાખી શકો છો અહીંયાથી આટલી વસ્તુ. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ મધ્યપ્રદેશના કયા શહેરમાં વિકલાંગ ખેલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, કારણ કે મધ્યપ્રદેશનું જે આ ગ્વાલિયર શહેર છે ત્યાં આગળ એવું પહેલું વિકલાંગ વિદ્યાર્થીઓ માટે એટલે કે વિકલાંગ લોકો માટે સ્પોર્ટ્સ સેન્ટર રહેશે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે ઉજવાય છે? તો તમને બધાને ખ્યાલ છે મિત્રો 151મી ગાંધી જયંતિ ગઈ છે 2 ઓક્ટોબર 2020ના રોજ. તો ગાંધી જયંતિને દર વર્ષે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે ગાંધીજી અહિંસાવાદી હતા. તો આપણો આન્સર શું આવશે? 2 ઓક્ટોબર, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. અહીંયાથી અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો 5મી ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય ટીચર્સ ડે જે છે, ઇન્ટરનેશનલ ટીચર્સ ડે એ ઉજવવામાં આવે છે. ઓકે. અને બીજી વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેઝ રિલેટેડ કહી દઉં તો 8મી ઓક્ટોબરના રોજ ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવવામાં આવે છે. ઓકે. એટલે કે ભારતીય વાયુસેના દિવસ. અને ઇન્ડિયન પોસ્ટ ડે એટલે કે ભારતીય પોસ્ટ ડે 9મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. જ્યારે 12મી ઓક્ટોબરના રોજ વર્લ્ડ આર્થરાઇટ્સ ડે ઉજવવામાં આવે છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ ઇસરો દ્વારા. આ ઇસરો શું છે? ઇન્ડિયન સ્પેસ એજન્સી છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઓકે. તો એમના દ્વારા કયા વર્ષ સુધી મિશન વેનસ એટલે કે વેનસ એટલે શું? શુક્ર, બરાબર. તો આ જે શુક્ર ગ્રહનું જે મિશન છે એ કયા વર્ષ સુધીમાં લોન્ચ કરવામાં આવશે? તો 2025 સુધીમાં. તો આ પણ તમે યાદ રાખી શકો છો, રાઈટ. નેક્સ્ટ છે ભારતે કયા દેશમાં કેન્સર હોસ્પિટલ અને ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની ઘોષણા કરી છે? તો માલદીવની અંદર. ઓકે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે હુ દ્વારા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2020 અને 30ના દશકાને શું નામ આપવામાં આવ્યું છે? તો એ નામ આપવામાં આવ્યું છે ડિકેડ ઓફ હેલ્ધી એજિંગ, બરાબર. હેલ્ધી એજિંગ. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે ઇન્ડો અમેરિકન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ સન્માનિત કરવામાં આવ્યા છે રતન ટાટાને, બરાબર. જે ટાટા ગ્રુપના અધ્યક્ષ છે, ચેરમેન છે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ તો કયા દેશે દુનિયાનો પ્રથમ ખનન રોબોટ એટલે કે ખાણકામ માટેનો જે રોબોટ છે એ લોન્ચ કર્યો છે અંતરિક્ષમાં? તો એ લોન્ચ કર્યો છે ચીન દેશે, બરાબર. નેક્સ્ટ છે કયા એક્સપ્રેસ વેમાં ભારતના પ્રથમ 5 પશુ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે એની ઉપર ભારતના પ્રથમ
5 પશુપુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓકે, હવે આપણે જોઈશું આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. તો MS કલ્પના ચાવલા કાર્ગો અંતરિક્ષ યાન જે છે એને કોણે લોન્ચ કર્યું છે? તો નાસાએ. નાસા જે અમેરિકાની એક સ્પેસ એજન્સી છે, ફૂલ નામ છે નેશનલ એરોનોટિકલ સ્પેસ એજન્સી, બરાબર. હેડક્વાર્ટર આવેલું છે અમેરિકાની કેપિટલ વોશિંગ્ટન DC ખાતે. અને થોડા સમય પહેલાં જ એની ઘોષણા થઈ હતી કે આજે નાસાનું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન DC, એનું નામ બદલીને મેરી W જેક્સન નામ રાખવાની ઘોષણા પણ કરવામાં આવી હતી, બરાબર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓપ્શનમાં આપેલ બધી સ્પેસ એજન્સી છે. ઇસરો જે ઇન્ડિયન સ્પેસ એજન્સી છે, અને જેક્સા જે છે એ જાપાનની સ્પેસ એજન્સી છે, અને CNES ફ્રાન્સની સ્પેસ એજન્સી છે, અને નાસા અમેરિકાની સ્પેસ એજન્સી. અને એમણે જ આ જે કલ્પના ચાવલો કાર્ગો અંતરિક્ષ યાન છે એ લોન્ચ કર્યું છે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ કઈ રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તાર માટે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની ઘોષણા કરી છે? તો એ કરી છે આપણે ગુજરાત રાજ્યએ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ડિસ્કવરિંગ ધ હેરિટેજ ઓફ આસામ નામનું જે પુસ્તક છે એ કોણે લખ્યું છે? તો જે પદ્મપાણી બોરા છે એમના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે, ડિસ્કવરિંગ ધ હેરિટેજ ઓફ આસામ, બરાબર. ઓપ્શનમાં આપેલ અધર વિશે વાત કરીએ તો પ્રિયંકા ચોપડા જે એક ફેમસ બોલિવૂડ એક્ટર છે એમના દ્વારા પણ અનફિનિશ નામનું એક પુસ્તક લખવામાં આવ્યું છે. ઓકે, વેંકૈયા નાયડુ જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે એટલે કે ઉપરાષ્ટ્રપતિ છે, એમના દ્વારા પોતાનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયો હોવાથી કનેક્ટિંગ, કોમ્યુનિકેટિંગ અને ચેન્જિંગ નામનું જે પુસ્તક છે એ લખવામાં આવ્યું હતું. અને આ પુસ્તકને લોન્ચ કોણે કર્યું હતું? પ્રકાશ જાવડેકરજીએ, બરાબર. રાજેન્દ્ર દડાની વાત કરીએ તો જે માઝી ભીત એટલે કે મારી દિવાલ નામનું જે પુસ્તક છે એ કોણે લખ્યું છે? રાજેન્દ્ર દડાએ. પરંતુ લોન્ચ કોણે કર્યું છે? મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ, રાઈટ. તો હવે આપણે જોઈશું આપણો આન્સર શું છે. ડિસ્કવરિંગ ધ હેરિટેજ ઓફ આસામ આ પુસ્તક લખ્યું છે પદ્મપાણી બોરાએ, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ દેશની પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડર પીઠાસીન અધિકારી કોણ બની છે? તો આપણે આગળ પણ વાત કરી કે બિહારમાં જે વિશ્વની સૌથી મોટી ચૂંટણી થઈ કોરોના મહામારી દરમિયાન, જેમાં કોરોના પેશન્ટે પણ વોટ આપ્યો છે, તો એમાં પીઠાસીન અધિકારી તરીકે ભારત દેશની પહેલી મહિલા ટ્રાન્સજેન્ડર મોનિકા દાસને નિયુક્તિ કરવામાં આવી હતી. નેક્સ્ટ છે ઓડિયાના કયા પ્રસિદ્ધ કવિને સરલા પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ કરવામાં આવ્યા છે નિત્યાનંદ નાયકને, રાઈટ. નેક્સ્ટ છે ભારતીય કપાસની પ્રથમ બ્રાન્ડ અને લોગો કોણે લોન્ચ કર્યો છે? તો આપણે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીને. ટેક્સટાઇલ એટલે કાપડ, બરાબર. તો જે આપણા કેન્દ્રીય કાપડ મંત્રી છે સ્મૃતિ ઈરાની, તો એમના દ્વારા કપાસ જે છે ભારતનો કપાસ એની પ્રથમ બ્રાન્ડ અને એનો લોગો લોન્ચ કરવામાં આવ્યો, બરાબર. કે હવે પછી ભારતનો જે કપાસ છે એ કસ્તુરી કપાસ તરીકે ઓળખવામાં આવશે, રાઈટ. હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દેશે ક્વોડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી છે? તો એ જાપાન દેશે, બરાબર. તો ક્વોડ એટલે શું? ક્વોડ શબ્દનો મિનિંગ થશે 4, બરાબર. એટલે શું? તો કે 4 દેશોના અલગ અલગ 4 દેશોના જે કોઈ પણ વિદેશ મંત્રી હશે તો એમની બેઠકની અધ્યક્ષતા કરી છે જાપાન દેશે, બરાબર. આપણા વિદેશ મંત્રી કોણ છે ભારતના? તો એમનું નામ છે S જયશંકર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે દુનિયાનો સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન કરનાર દેશ કયો છે? તો એ આપણો ભારત દેશ છે, બરાબર. સલ્ફર ડાયોક્સાઇડનું ફોર્મ્યુલા શું છે? SO2. અને આ સલ્ફર ડાયોક્સાઇડનું સૌથી વધુ ઉત્પાદન કરનાર આપણો ભારત દેશ જે છે એ ટોપ પર છે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કોના સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે? તો એ વિજયા રાજે સિંધિયા જે છે એમના સન્માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 100 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે, રાઈટ. નેક્સ્ટ છે કે ફિનલેન્ડ દેશમાં એક દિવસ માટે પ્રધાનમંત્રીનું પદ કોણે સંભાળ્યું હતું? તો એવા મોલ્ટોએ, બરાબર. તો જે વિશ્વ બાલિકા દિવસ હતો, આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 11મી ઓક્ટોબરના રોજ, બરાબર. તો આ જે 11મી ઓક્ટોબરના રોજ વિશ્વ બાલિકા દિવસ હતો, તો એ દિવસ નિમિત્તે જે એવા મોલ્ટો જે છે માત્ર 16 વર્ષની બાલિકા છે અને એમણે એક દિવસ માટે ફિનલેન્ડની અંદર પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું હતું, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે કયા દેશે ઘોષણા કરી હતી કે તે ફક્ત WHOથી માન્યતા પ્રાપ્ત હોય એવી જ કોરોના રસીનો સ્વીકાર કરશે? તો એ બાંગ્લાદેશે, જે આપણો પડોશી દેશ છે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ તો લેન્સેટની રિપોર્ટ અનુસાર
કયો દેશ 2050 સુધી જાપાનને પાછળ છોડીને દુનિયાનો ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે? તો એ આપણો ભારત દેશ. બરાબર. હવે અહીંયાથી હું તમને થોડુંક વધારાનું એક્સ્ટ્રા નોલેજ પણ આપી દઉં, જેથી તમને યાદ રહી જાય. બરાબર. તો અત્યારે હાલની સ્થિતિમાં જોવા જઈએ તો અર્થવ્યવસ્થાની અંદર સૌથી મોટો દેશ એટલે કે પહેલા નંબર ઉપર છે અમેરિકા. બરાબર. અને બીજા નંબર ઉપર છે ચીન અને ત્રીજા નંબર ઉપર છે જાપાન. બરાબર. જ્યારે ચોથા નંબર ઉપર કયો દેશ છે? જર્મની. અને પાંચમા નંબર ઉપર છે પાંચમા નંબર ઉપર છે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ. ઓકે. અને છઠ્ઠા નંબર ઉપર છે આપણો ભારત દેશ. તો હવે અહીંયાથી યાદ શું રાખવાનું છે? તો આપણો ભારત દેશ જે છે એ હાલની સિચ્યુએશનની અંદર છઠ્ઠા નંબર ઉપર છે. દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશમાં છઠ્ઠા નંબર ઉપર છે. પરંતુ આપણો ભારત દેશ જે છે એ 2025 સુધીમાં જે કયા નંબર ઉપર આવી જશે? તો પાંચમા નંબર ઉપર આવી જશે, યુકેને પાછળ છોડીને. બરાબર. પરંતુ 2025 સુધીમાં પાંચમા નંબર ઉપર આવશે અને 2030 આવશે ત્યાં સુધીમાં આપણો ભારત દેશ જે છે એ જાપાનને પાછળ છોડીને થર્ડ નંબર ઉપર આવી જાય એવી સંભાવના છે. બરાબર. તો આ એવું માનવું છે, એટલા માટે આવું કહેવામાં આવ્યું છે કે દુનિયાની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થાવાળો દેશ 2050 સુધીમાં ત્રીજા નંબર ઉપર આપણો ભારત દેશ આવી શકે છે. રાઈટ. ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે, કોણે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ મુજબ બેટરીથી ચાલિત બધા વાહનોને રોડ ટેક્સમાંથી મુક્તિ આપી છે? તો દિલ્હી ગવર્મેન્ટે. ઓકે. તો એનાથી શું ફાયદો થશે? તો કે જો દિલ્હી ગવર્મેન્ટ રોડ ટેક્સમાંથી બેટરી ચાલિત વાહનોને મુક્તિ આપશે એટલે કે છૂટ આપશે, તો જેટલા પણ લોકો છે એ હવે પછી જે કોઈ પણ વાહન ખરીદશે તો એ બેટરીથી ચાલિત વાહનો ખરીદશે, જેના કારણે એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ ઓછું થશે અને પ્રદૂષણ પણ ઓછું ફેલાય. બરાબર. જેથી નુકસાન પણ ઓછું થાય. તો એના કારણે રોડ ટેક્સમાંથી છૂટ આપી છે. નેક્સ્ટ છે, ભારતની પ્રથમ હાઇડ્રોજન ઇંધણ સેલ પ્રોટોટાઇપ કારનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? તો એ કર્યું છે CSIR દ્વારા. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કે વિશ્વ ખાદ્ય દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે? તો એ કર્યો છે 75 રૂપિયાનો. બરાબર. તો આજે વિશ્વ ખાદ્ય દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જે છે એની 75મી વર્ષગાંઠ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે. મિત્રો, અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખી શકો છો કે આ વર્ષનો એટલે કે 2020નો જે નોબેલ પીસ પુરસ્કાર એટલે કે નોબેલ શાંતિ પુરસ્કાર છે 2020નો, એ કોને આપવામાં આવ્યો છે? વિશ્વ ખાદ્ય પ્રોગ્રામને એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને. રાઈટ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે, યુનેસ્કોમાં ભારતના રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, એ નિયુક્ત કરવામાં આવ્યા છે વિશાલ વી શર્માને. ઓકે. હવે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ રાજદૂત તમે યાદ રાખી શકો છો. તો આપણે વાત કરી વિશાલ વી શર્માને યુનેસ્કોમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓકે. જ્યારે પ્રદીપ કુમાર રાવત છે એમને નેધરલેન્ડમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાઈટ. આટલું તમારે યાદ રાખવાનું છે. ડૉક્ટર નીના મલ્હોત્રા તો જે ઇટલી છે ત્યાં આગળ ભારતના રાજદૂત તરીકે ડૉક્ટર નીના મલ્હોત્રાની નિયુક્તિ કરવામાં આવી છે. રાઈટ. હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 2020નો વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો એ બની ગઈ છે ઐશ્વર્યા શ્રીધર. બરાબર. જો તમને એવું પૂછાય કે ઓવરઓલ વર્લ્ડની અંદર પ્રથમ આ ફોટોગ્રાફર એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા, તો એ તો છે સર્ગેઈ ગોર્સ્કોવ. પરંતુ પ્રથમ ભારતીય મહિલા પૂછાય તો એનો આન્સર આવશે ઐશ્વર્યા શ્રીધર. ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. બે ઓપ્શન રિવિઝન તરીકે જોઈ લઈએ. શિવાંગી સિંહ કોણ છે? તો ઇન્ડિયન એરફોર્સનું સૌથી મોટું વિમાન રાફેલ, તો એના એકમાત્ર મહિલા પાયલોટ, પ્રથમ મહિલા પાયલોટ બની ગયા છે શિવાંગી સિંહ. અને એમ વીરલક્ષ્મી તમિલનાડુના છે અને ભારતના પ્રથમ એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે પ્રથમ મહિલા તરીકે એમ વીરલક્ષ્મીની નિયુક્તિ થઈ છે. રાઈટ. નેક્સ્ટ છે, કયા રાજ્યએ ટીબી હારેગા દેશ જીતેગા નામની હેન્ડબુક લોન્ચ કરી છે? તો એ લોન્ચ કરી છે નાગાલેન્ડ ગવર્મેન્ટે. ઓકે. નેક્સ્ટ છે, નેશનલ ઓથોરિટી ઓફ શિપ્સ રિસાયકલિંગની સ્થાપના ક્યાં થશે? તો એ થશે ગુજરાતમાં. ઓકે. નેક્સ્ટ છે, ભારતે કયા વર્ષ સુધી ટ્રાન્સપેટ ફ્રી થવાનું લક્ષ્ય રાખ્યું છે? તો એ રાખ્યું છે 2022 સુધી. જ્યારે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ટ્રાન્સપેટ ફ્રી થવાનું લક્ષ્ય રાખ્યું છે 2023 સુધી અને આપણો ભારત દેશ એક વર્ષ આગળ છે એટલે કે 2022 સુધીમાં લક્ષ્ય રાખ્યું છે.
નેક્સ્ટ છે ભારતીય પોસ્ટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે ભારતીય પોસ્ટ દિવસ જે છે એ 9મી ઓક્ટોબરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે, જ્યારે ઇન્ટરનેશનલ પોસ્ટ ડે 10મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ઓકે, 8મી ઓક્ટોબરના રોજ ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવાય છે, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને 12મી ઓક્ટોબરના રોજ વર્લ્ડ આર્થરાઇટ્સ ડે જે છે એ ઉજવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ અમેરિકા, ભારત અને જાપાનની સાથે કયો દેશ માલાબાર એક્સરસાઇઝમાં ભાગ લેશે, એટલે કે માલાબાર અભ્યાસમાં ભાગ લેશે? તો ઓસ્ટ્રેલિયા. બરાબર, આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે કયા દેશમાં પ્રથમ વખત હિંગની ખેતી કરવામાં આવશે? તો એ કરવામાં આવશે આપણા ભારત દેશની અંદર. તો અત્યાર સુધી ભારત જે હતો એ હિંગ જે છે એની આયાત બીજા દેશોમાંથી કરતો હતો, પરંતુ હવે ભારતનો જે હિમાચલ પ્રદેશ રાજ્ય છે ત્યાં આગળ હિંગની ખેતી પ્રથમ વખત કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ છે આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ સૌર પુરસ્કાર કયા અને કેટલા ક્ષેત્રમાં આપવામાં આવશે પહેલી વખત? તો 3 ક્ષેત્રમાં આપવામાં આવશે. કયા કયા? એક તો છે કેટલા ક્ષેત્રમાં? 3 ક્ષેત્રમાં. કયા કયા પુરસ્કાર? એક તો છે વિશ્વેશ્વરૈયા પુરસ્કાર, બીજો છે કલ્પના ચાવલા પુરસ્કાર અને થર્ડ છે દિવાકર પુરસ્કાર. તો આપણો આન્સર આવશે ઉપરોક્ત બધા. બરાબર, તો આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની અંદર 3 ક્ષેત્રમાં પુરસ્કાર અપાશે. અને કયા કયા પુરસ્કાર? આ જે 3 પ્રકારના છે એ. બરાબર, નેક્સ્ટ છે કયા દેશે પોતાની આઝાદીના 50 વર્ષ પૂરા થવા પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને આમંત્રિત કર્યા છે? તો આવનારા વર્ષ 2021માં બાંગ્લાદેશ જે છે એના 50 વર્ષ પૂરા થશે આઝાદીના. બરાબર, તો આઝાદીના 50 વર્ષ પૂરા થવા પર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને આમંત્રિત કરવામાં આવ્યા છે. તમને ખ્યાલ હોય તો 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં આપણા ભારતની જીત થઈ હતી અને આ યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો હતો. બરાબર, તો આ જ યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો એને 50 વર્ષ પૂરા થવા પર એમની આઝાદીના 50 વર્ષના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને આમંત્રિત કરવામાં આવ્યા છે. હવે આપણે જોઈશું આ પાર્ટ 2નો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કઈ વિધાનસભામાં કેન્દ્ર સરકારે 3 જેટલા નવા કૃષિ કાયદાઓને નાબૂદ કરવાનું બિલ પસાર કર્યું છે? તો પંજાબે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. પંજાબની કેપિટલ શું છે? ચંડીગઢ. મુખ્યમંત્રી કોણ છે? કેપ્ટન અમરિન્દર સિંઘ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને જે ચંડીગઢ છે એ હરિયાણાની પણ કેપિટલ છે. ઓકે, અને ચંડીગઢ જે છે એ ભારતનું પ્રથમ કેરોસીન મુક્ત શહેર પણ ગણવામાં આવે છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને ભારતનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો પૂછવામાં આવે તો એ છે ગાંધીનગર. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું. તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ભાગ 2ના જે ક્વેશ્ચન છે ટોપ 100 એ અહીંયા કમ્પ્લીટ થાય છે મિત્રો. તો ભાગ 3 જે છે એ થોડાક જ સમયની અંદર બધી એક્ઝામની પહેલાં એટલે કે થોડા જ સમયની અંદર તમને જલ્દીથી ટૂંક સમયમાં મળી જશે. ઓકે, તો વિડીયો જોવા માટે થેન્ક યુ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. ઓકે, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.